અમારી સામે આવીને બંદૂક મારીને હસતો હતો ઈ, અને જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઉભો રહ્યો. હિન્દુ ને મુસલમાનને અલગ કર્યા. આ બેન કોણ છે અને કોની વાત કરી રહ્યા છે, ક્યાંના છે અને કઈ જગ્યાની વાત કરી રહ્યા છે, ચાલો તમને થોડીક જાણકારી આપું. આ બેન છે મિત્રો ક્યાંના એ તો ખબર નથી, પણ આ બેન આપણે જમ્મુ કાશ્મીરની અંદર જે ઘટના બની હતી ત્યાં બેન હતા. જમ્મુ કાશ્મીરની અંદર મિત્રો જે ગામડાની અંદર મિત્રો જે ફાયરિંગ કરી આતંકવાદીએ તેની અંદર મિત્રો આમના બેન છે તેમના પત્ની અને એના એક દીકરી છે અને દીકરો પણ છે આ બેનને, અને એના પતિનું નામ શૈલેષભાઈ છે. તેની ન્યાય તે જગ્યાએ જે આપણે ગામના ઉપર જે ફાયરિંગ થઈ હતી જમ્મુ કાશ્મીરની અંદર ત્યાં કણે મિત્રો આ બેન હતા અને એના પતિને મારવામાં આવ્યા હતા. તો મિત્રો આ બેન શું કહે છે ચાલો તમને આખો પૂરો વિડીયો સંભળાવી દો. બસ થોડીક વિડીયોની ક્લિપ તમે જોયો છે મિત્રો. તો મિત્રો આ બેનને જેમ બને મિત્રો વિડીયો શેર કરો, બેનને સપોર્ટ થાય. અને બેનને એમ કહી રહ્યા છે કે મારા છોકરાને એન્જિનિયર બનાવશો, મારી દીકરીને ડૉક્ટર બનાવશો. આનું શું કરવું કે પતિ મારા છે તો હું શું કરું, મારા દીકરા દીકરીને કે ભવિષ્ય બગડે અથવા કે એની જિંદગી બગડે એવું થાય છે ને કે મને શું કરવું, મને ન્યાય આપવું પૂરો બેન એવું કહી રહ્યા છે. ચાલો તમે આખો વિડીયો જુઓ મિત્રો, અને ભગવાન પાસે પ્રાર્થના કરો કે આ બધા લોકો જેટલા પણ ગયા છે તે બધાને આત્માને શાંતિ મળે મિત્રો. બીજું તો આપણે શું કહીએ મિત્રો, આપણે સુરક્ષિત થઈ જઈએ આપણે બધા લોકો તો બધું સારું છે. ભગવાનને પાસે શાંતિ કરો, પ્રાર્થના કરો કે આ બધા લોકોને શાંતિ આપે. અમારી સામે આવીને બંદૂક મારીને હસતો હતો ઈ, અને જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઉભો રહ્યો. હિન્દુ ને મુસલમાનને અલગ કર્યા. મુસલમાનને કાંઈ ન કર્યું. જેટલા હિન્દુ પુરુષ હતા બધાને ગોળી મારી દીધી. બધાને આવડા છોકરા હતા. ઉભો હસતો હતો. જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઉભો હસતો હતો.